મિત્રો શરૂઆત કરી દઈએ આજના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરથી. તો વિડીયો નંબર 5 આવી ગયો છે. તો વિડીયો 1 થી 4 ના જોયો હોય તો તમે જોઈ લેજો. ચેનલની લિંકમાં તમને ખૂબ જ મહત્ત્વની માહિતી મળી જશે. તો શરૂઆત કરી દઈએ આજના જીકેના લેક્ચરથી. તો વિશ્વામિત્રી જે નદી છે એ કયા શહેરમાં આવેલી છે? તો મિત્રો યાદ રાખજો, વડોદરા શહેરમાં આવેલી છે વિશ્વામિત્રી નદી. સાબરમતી નદી છે એ ગાંધીનગરમાં અને અમદાવાદમાં આવેલી વિસ્તરેલી, અને મહુડીમાં પણ સાબરમતી નદી વહે છે. તો 3 જગ્યાએથી સાબરમતી વહે છે, બરાબર. તો કે શું યાદ રાખવાનું છે? જો તમને હું એક ટ્રીક કરી દઉં છું તો યાદ રાખજો મિત્રો, બરાબર. અમદાવાદ, ગાંધીનગર અને મહુડીમાં હોય છે. ત્યારબાદ નર્મદા નદી છે ભરૂચ અને ચાણોદની અંદર વહે છે, અને મેશ્વો નદી એ શામળાજીમાંથી વહે છે. ત્યારબાદ તાપી નદી છે એ સુરત અને નિઝરથી વહે છે. સરસ્વતી નદી એ સિદ્ધપુર, પાટણથી વહે છે. હિરણ નદી છે એ સોમનાથથી વહે છે. વાત્રક નદી એ મહેમદાબાદથી વહે છે. ત્યારબાદ વાત્રક નદી છે એ ઉત્કંઠેશ્વરમાં પણ જોવા મળે છે અને ખેડામાં પણ જોવા મળે છે, બરાબર. આ 3 જગ્યાએ વાત્રક નદી જોવા મળે છે: મહેમદાબાદ, ખેડા અને ઉત્કંઠેશ્વર. ભાદર નદી છે એ જસદણ અને ધોરાજીમાંથી વહે છે. ગોમતી નદી એ ડાકોરમાંથી વહે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો પુષ્પાવતી નદી છે એ મોઢેરામાંથી વહે છે. ઔરંગા નદી છે એ વલસાડમાંથી વહે છે. ત્યારબાદ આગળ જોઈએ પૂર્ણા નદી છે એ નવસારીમાંથી વહે છે. ઓકે. ત્યારબાદ ગોમતી નદી છે એ દ્વારકાથી વહે છે, અને મચ્છુ નદી છે એ વાંકાનેર, મોરબીથી વહે છે. ત્યારબાદ હાથમતી નદી છે એ હિંમતનગરમાંથી વહે છે. ભોગાવ નદી વઢવાણ અને સુરેન્દ્રનગરમાંથી વહે છે. ત્યારબાદ ગોંડલી નદી છે એ ગોંડલમાંથી વહે છે. ત્યારબાદ હરણાવ નદી એ ખેડબ્રહ્મામાંથી વહે છે. બનાસ નદી એ ડીસા અને સિંહોરીમાંથી વહે છે. ત્યારબાદ શેત્રુંજી નદી છે એ ધારી અને પાલીતાણામાંથી વહે છે. ત્યારબાદ આગલો ટોપિક જોઈએ ગુજરાતના વિમાની મથકો. તો અમદાવાદમાં કયા કયા? તો મિત્રો યાદ રાખજો વિમાની મથકો, બરાબર. તો અમદાવાદની અંદર ઇન્ટરનેશનલ, ભુજ, રાજકોટ, જામનગર, પોરબંદર, વડોદરા, સુરત, કંડલા, કેશોદ, ભાવનગર. તો આ વિમાની મથકો આવેલા છે. આટલી જગ્યાએ ગુજરાતમાં વિમાની મથકો આવેલા છે. અને હેલિપોડ માટે કઈ કઈ જગ્યાએ છે પેડ બનાવેલા? હેલિકોપ્ટર નાના વિભાગોના હવાઈ મથક પટ્ટી અમરેલી, ધાંગધ્રા, ડુમસ, ખાવડા, લીંબડી, મહેસાણા, ડીસા, નલિયા, માંડવી, દીવ, દમણ, મોરબી, પરસોલી, રાધનપુર, વઢવાણ અને રાજપીપળા અને વાંકાનેર જેવી જગ્યાએ હેલિકોપ્ટરના નાના વિમાની મથકો અને હવાઈ પટ્ટી છે. હવે મિત્રો યાદ રાખજો કે મીઠાપુર છે એ ટાટા કેમિકલ્સનું ખાનગી હવાઈ મથક છે, બરાબર. ટાટા કેમિકલ્સનું પ્રથમ એમ કહેવાય કે ખાનગી હવાઈ મથક છે, બરાબર. ત્યારબાદ આગલો ટોપિક જોઈએ સૌથી મોટું, એની વાત કરી દઈએ. સૌથી મોટો મેળો વૌઠાનો મેળો છે, જે અમદાવાદ કાર્તિકી પૂર્ણિમા અમદાવાદ જિલ્લામાં ભરાય છે. મોટો પ્રાણી બાગ કયો છે? તો કે કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ છે. સૌથી મોટું ઉદ્યાન તો કે વધઈ, ડાંગ જિલ્લો, અને ક્ષેત્રફળ 2.41 કિલોમીટરનું છે. સૌથી મોટી યુનિવર્સિટી તો કઈ છે? તો કે ગુજરાત યુનિવર્સિટી, જે અમદાવાદમાં છે. સૌથી મોટી હોસ્પિટલ તો સિવિલ હોસ્પિટલ, એ પણ અમદાવાદમાં છે. ત્યારબાદ વાત કરીએ સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર, ભરૂચ જિલ્લામાં છે. સૌથી મોટી ઔદ્યોગિક સંસ્થા રિલાયન્સ નિરમા છે. સૌથી મોટી સિંચાઈ યોજના સરદાર પટેલ આવાસ યોજના નવાગામ ખાતે નર્મદા નદી ઉપર આવેલું છે. ત્યારબાદ સૌથી મોટી સહાયકારી નદી પૂછે તો અમૂલ ડેરી આણંદ છે. સૌથી મોટી નદી તો નર્મદા છે. સૌથી લાંબી નદી તો સાબરમતી નદી છે, જે 320 કિલોમીટરની છે. સૌથી લાંબો દરિયા કિનારો જામનગર જિલ્લામાં છે, 354 કિલોમીટર લંબાઈ ધરાવે છે. સૌથી મોટું પુસ્તકાલય તો કે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા આવેલું છે. સૌથી મોટી સહાયક ડેરી કઈ છે? તો અમૂલ ડેરી આણંદમાં આવેલી છે. એ સૌથી મોટી સહાયક ડેરી છે. અને સૌથી મોટી નદી કઈ છે? તો નર્મદા નદી સૌથી મોટી છે. સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી 320 કિલોમીટર છે. સૌથી લાંબો દરિયા કિનારો કહીએ તો જામનગર જિલ્લો છે, 354 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતો હોય તેવો જિલ્લો એટલે જામનગર. સૌથી મોટું પુસ્તકાલય એટલે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા છે. સૌથી મોટું શહેર કે તો અમદાવાદ છે, વસ્તી 70. ઓકે. ત્યારબાદ આગળ જોઈએ કે સૌથી મોટું વિમાની મથક કયું છે? તો અમદાવાદ છે. મિત્રો આ આંકડો અત્યારે બદલાઈ ચૂક્યો છે, એટલા માટે નજરે લેવાનો નથી. ત્યારબાદ આગળ જોઈએ સૌથી મોટું બંદર કંડલા બંદર છે, જિલ્લો કચ્છ છે. સૌથી મોટું વિમાની મથક પણ અમદાવાદ છે, ઇન્ટરનેશનલ.
સૌથી મોટું મ્યુઝિયમ પૂછે તો બરોડા મ્યુઝિયમ વડોદરા છે, બરોડા મ્યુઝિયમ વડોદરા છે. અને સૌથી મોટું સરોવર પૂછે તો નળ સરોવર 186 ચોરસ કિલોમીટરનું રેન્જમાં આવેલું છે. હવે સૌથી મોટું રેલવે સ્ટેશન અમદાવાદ છે, જેનું નામ કાલુપુર રેલવે સ્ટેશન છે. સૌથી મોટું ખેત બજાર ઊંઝા આવેલું છે, જે મહેસાણા જિલ્લામાં છે. સૌથી મોટું ખાતરનું કારખાનું નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ ચાવજ કંપની ચાવજનું છે, બરાબર. ઓકે. ત્યારબાદ સૌથી પહોળો પુલ તો નહેરો પુલ અમદાવાદમાં આવેલો છે, સાબરમતી નદી ઉપર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે સૌથી મોટું મ્યુઝિયમ કે તો બરોડા મ્યુઝિયમ વડોદરા છે. સૌથી મોટું સ્ટેશન કયું છે તો અમદાવાદ છે. ઓકે, આ બધા પ્રશ્ન આવી ગયા છે અત્યારે. ઓકે, ત્યારબાદ આગલા પ્રશ્નો જોઈએ આપણે. હવે ગુજરાતના પર્વતો અને શિખરો જોઈ લઈએ, બરાબર. ગુજરાતના પર્વતો અને શિખરો ફટાફટ જોઈ લઈએ. ઓકે, શેત્રુંજય પર્વત કયા જિલ્લામાં આવે છે તો ભાવનગર જિલ્લામાં આવે છે. સિહોરમાં કયો, બરાબર. સિહોર જે છે એ ભાવનગર જિલ્લામાં આવે છે. મિત્રો, સિહોર એ નામ પણ છે અને પર્વતનું નામ પણ છે, યાદ રાખજો. ચોટીલા એ સુરેન્દ્રનગર જિલ્લો છે. ઓકે, દત્તાત્રેય પર્વત ક્યાં આવેલો છે? જુનાગઢમાં. ચોટીલા પણ એક સ્થળનું નામ પણ છે અને પર્વતનું નામ પણ છે, બરાબર, ચોટીલો. હવે ગિરનાર તો કે જુનાગઢમાં આવેલો પર્વત છે. ઓસમ તો કે રાજકોટમાં આવેલો પર્વત છે. વિલ્સન પર્વત ક્યાં આવે છે તો વલસાડમાં આવે છે. ઓકે, સાપુતારા ક્યાં આવેલું છે તો સાપુતારા એ ડાંગમાં આવેલું છે. રાજપીપળાની ટેકરી ક્યાં આવેલી છે તો નર્મદા જિલ્લામાં આવેલી છે. અને નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પૂછે તો પણ રાજપીપળા છે. ત્યારબાદ જોઈએ ઓકે, જે પાવાગઢ છે, પાવાગઢનું શિખર ક્યાં આવેલું છે તો કે પંચમહાલમાં આવેલું છે. તારંગા એ પણ ક્યાં આવેલું છે તો મહેસાણામાં આવેલું છે. ઓકે, હવે સત્યાદેવ ક્યાં આવેલું છે તો કે જામનગરમાં આવેલું છે, બરાબર. સત્યાદેવ ક્યાં આવેલું છે? જામનગર. અને બરડો ડુંગર પણ ક્યાં આવે છે? જામનગરમાં. પરંતુ મિત્રો યાદ રાખજો, બરડો ડુંગર છે એ પોરબંદરમાં હાલ છે, બરાબર. યાદ રાખજો, આ કન્ફ્યુઝન ના થવું જોઈએ. ઈડર એટલે સાબરકાંઠામાં આવશે, યાદ રાખજો. ત્યારબાદ આરાસુર ક્યાં આવેલું છે તો કે બનાસકાંઠા જિલ્લો, અંબાજી જે આપણે વાત કરી છે તેની વાત છે, બરાબર. તો ભુજિયો પર્વત ક્યાં આવેલો છે તો કે કચ્છમાં આવેલો છે. કાળો ખાવડો એ બધા પર્વત બધા ક્યાં આવેલા છે તો કચ્છમાં આવેલા છે. ત્યારબાદ જોઈએ હવે નખત્રાણા એ પણ ક્યાં આવેલું છે? કચ્છમાં. લખપત એ પણ ક્યાં આવેલું છે? કચ્છમાં. ધીનોધર ડુંગર એ પણ ક્યાં આવેલો છે? કચ્છમાં, બરાબર. ઓકે, આગલો ટોપિક જોઈએ, ગુજરાતમાં પ્રારંભ, બરાબર, શરૂઆત. તો મિત્રો યાદ રાખજો, ગુજરાતમાં પુસ્તકાલયની શરૂઆત ક્યારે થઈ તો કે 1824માં સુરતમાં. ઓકે, આકાશવાણી, બરાબર. આકાશવાણીની શરૂઆત તો કે 1939માં વડોદરામાં થઈ. ગુજરાતી શાળાની શરૂઆત તો કે 1826માં અમદાવાદમાં થઈ. અંગ્રેજી શાળાની શરૂઆત તો કે 1846માં થઈ. સૌ પ્રથમ ગુજરાતી શાળા શરૂ થઈ અને ત્યારબાદ 1846માં અંગ્રેજી શાળા શરૂ થઈ. ઓકે, હવે આકાશવાણી ઈસવીસન 1948 અમદાવાદમાં થઈ. તો મિત્રો અહીંયા રિપીટ થયું છે, બરાબર. આકાશવાણી ઈસવીસન 1939 વડોદરામાં પણ છે અને આકાશવાણી ઈસવીસન 1948માં અમદાવાદમાં પણ છે, બરાબર. તો સ્પેસિફિક યાદ રાખજો, વડોદરા પૂછે, બરાબર, તો અલગ ડેટ યાદ રાખજો, બરાબર, એટલે કન્ફ્યુઝ ના થાય. ઓકે, હવે કોલેજોની વાત કરીએ તો ગુજરાત કોલેજની સૌપ્રથમ 1878 અમદાવાદમાં થઈ. તો મિત્રો ગુજરાત કોલેજમાં અહીંયા એક કરેક્શન છે, 1820-21માં થઈ છે, બરાબર. તો તમે એક વખત ચેક કરી લેજો, બરાબર. અને ગાંધીજી દ્વારા એની સ્થાપના થઈ છે, બરાબર. ચલો હવે LA કોલેજ તો કે 1923, HL કોમર્સ કોલેજ તો કે 1937 અમદાવાદ. ઓકે, હવે યુનિવર્સિટીની વાત કરીએ તો કે સૌપ્રથમ યુનિવર્સિટી પૂછે એટલે ગુજરાત યુનિવર્સિટી સૌથી મોટી યુનિવર્સિટી પૂછે તો પણ ગુજરાત યુનિવર્સિટી અને 1948માં અમદાવાદમાં છે. આયુર્વેદિક યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો આયુર્વેદિક યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે ને કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો કે દાંતીવાડામાં આવેલી છે, બરાબર. ઓકે, પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ તો કે 1 એપ્રિલ 1963માં. તો કે 1 એપ્રિલો. અને ટેલિવિઝનની શરૂઆત તો કે 1975માં. અને રેલવે લાઇનની શરૂઆત તો કે 1885થી ઉત્તરાયણથી અંકલેશ્વર સુધીની હતી. હવે આગલો ટોપિક જોઈએ ફટાફટ. તો સેમ ટોપિક જ છે હજી. ઓકે, પૂરું કરી દઈએ. તો કે ફિલ્મની શરૂઆત 1932માં સૌપ્રથમ તો કે નરસિંહ મહેતા ફિલ્મ હતી. રિફાઇનરી તો કે 1967માં કોયલી રિફાઇનરી વડોદરા સૌપ્રથમ હતી. સંગ્રહ સ્થાન ઈસવીસન 1877માં ભુજ કચ્છમાં સંગ્રહ સ્થાન સ્થાપ્યું હતું. શબ્દકોશ ઈસવીસન 1873માં નર્મકોશ નર્મદ દ્વારા મારી હકીકત
બરાબર, જે એવા નર્મકોશ દ્વારા લખવામાં આવેલો હતો, નર્મદ દ્વારા લખવામાં આવ્યું હતું. ત્યારબાદ દવા કારખાનું એટલે દવાનું કારખાનું સૌપ્રથમ 1905માં વડોદરામાં સૌપ્રથમ દવા બનાવવાની શરૂઆત થઈ. શબ્દકોશ તો 1873માં નર્મકોશ, બરાબર, 73માં નર્મકોશ નર્મદ દ્વારા લખવામાં આવ્યો હતો. બરાબર. ત્યારબાદ ગુજરાતી વર્તમાનપત્ર તો કે 1822માં મુંબઈ સમાચાર સૌપ્રથમ હતું. બરાબર, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અને ગુજરાતી સામાયિક 1850માં બુદ્ધિપ્રકાશ ગુજરાત વાર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ઓકે, ત્યારબાદ આગલો ટોપિક જોઈએ, ગુજરાતના પાકો જોઈ લઈએ ફટાફટ. ઓકે, ઘઉંનો પાક ક્યાં તો કે ભાલ મહેસાણા અને સાબરકાંઠામાં જોવા મળે છે. બાજરી તો કે બનાસકાંઠામાં જોવા મળે છે. ડાંગર પંચમહાલમાં જોવા મળે છે. ત્યારબાદ જુવાર છે એ જામનગરમાં, ભરૂચમાં અને ભાવનગરમાં જોવા મળે છે. મકાઈ પંચમહાલ, સાબરકાંઠા, વડોદરામાં. ત્યારબાદ ઈસબગુલ છે એ મહેસાણામાં જોવા મળે અને ઊંઝામાં સૌથી વધુ જોવા મળે. જીરું મહેસાણા, ઊંઝા, બનાસકાંઠામાં જોવા મળે. ડુંગળી ભાવનગર અને ભાવનગરના મહુવા જિલ્લામાં અને ભાવનગરમાં પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ, સોરી મિત્રો, સ્લાઇડ ચેન્જ થઈ ગઈ છે. ત્યારબાદ આગળ જોઈએ, જીરું મહેસાણા જિલ્લાના ઊંઝામાં, ડુંગળી ભાવનગર જિલ્લામાં. ઓકે, તલ તો કે ખેડા સાબરકાંઠામાં, ફળ કેરી અને જૂનાગઢમાં, દાડમ જામફળ ભાવનગરમાં. ત્યારબાદ યાદ રાખજો, કેળા પૂછે તો સુરત અને ચીકુ વલસાડમાં. ત્યારબાદ મગફળી તો કે રાજકોટ અમરેલીમાં. ઓકે, વરિયાળી મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, ઊંઝામાં જોવા મળે. શેરડી છે એ ગણદેવીમાં ગોળ બને છે, એટલા માટે ગોળ પણ ત્યાંનો જાણીતો છે. અને કોડીનાર જૂનાગઢ અમરેલી અહીંયા જોવા મળે છે શેરડી. હવે બટેકા તો આપણને ખબર જ છે કે બટેકાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠામાં, ખેડા અને ડીસા સાબરકાંઠામાં પણ થાય છે. અને તુવેર ખેડા સાબરકાંઠા, પંચમહાલ, નાળિયેર જૂનાગઢ, ભાવનગર. તમાકુ માટે ખેડા જાણીતું છે. કપાસ તો કે સુરેન્દ્રનગર, વડોદરા અને કપાસ માટે કાનમ પ્રદેશ એટલે કે સુરેન્દ્રનગર યાદ રાખવાનું છે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ. મળીશું નવા વિડીયો સાથે. વિડીયો નંબર 6 જલ્દી આવી જશે અને 1 થી 5 વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, કારણ કે તમારો એક માર્ક્સ એમાં છુપાયેલો છે. થેન્ક યુ સો મચ.